હું મારી જાતને શારીરિક રીતે તંદુરસ્ત, માનસિક રીતે મજબૂત અને ભાવનાત્મક રીતે સંતુલિત બનાવીશ. હું મારા પરિવાર અને મિત્રોને દરરોજ રમવા અને રમતગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ. આપણા પ્રયત્નો હવે સાકારિત થવા જઈ રહ્યા છે. સ્વસ્થ ગુજરાત, ભેદસ્મિતા મુક્ત ગુજરાત. ભારત સરકાર શ્રી દ્વારા જેઓને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 29મી ઓગસ્ટના દિવસે મેજર ધ્યાનચંદના સન્માનમાં યુવાનોને ફિટનેસ માટેના આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. સાયકલિંગ એ દરેક રીતે શરીરને ઉપયોગી થઈ શકે છે. એને એક માનસિક શાંતિ પણ મળે છે. પોતાની જાત સાથે વિચાર કરી શકે છે વ્યક્તિ. એની ચયન પયનની જે પ્રક્રિયા છે એમાં પણ સારો સુધારો જોવા મળે છે. એના સ્નાયુઓ પણ મજબૂત થાય છે અને યુવાનોને પોતે એનો આત્મવિશ્વાસ પણ આમાં વધે છે. સાથે જ્યારે સાયકલિંગ કરતાં મિત્રતામાં પણ વધારો થતો હોય છે. આવા અનેક ફાયદાઓ એ આપણને સાયકલિંગમાં પણ જોવા મળે છે. આ યુવાનો અલગ અલગ ફિટનેસ માટે અલગ અલગ કસરતો કરતા હોય છે અને એમાંથી દરેકમાં ફાયદો થતો જ હોય છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે અનેક પ્રશ્નો લોકો પૂછે છે. એમાં એક પ્રશ્ન હોય છે કે એમની પાસે આટલી ઉર્જા ક્યાંથી આવે છે? એમનો જવાબ હોય છે કે નિયમિત જીવનશૈલી, સંયમિત ખોરાક અને કસરત. આના માટે જે સમય ફાળવ્યો છે એના જ કારણે એ ઉર્જા સાથે આજે યુવાનોને પણ શરમાય એવી ઉર્જા સાથે એ કામ કરે છે. મક્કમ નિર્ણયો લઈ શકે છે. શરીર મજબૂત હોય તો જ મન પણ મજબૂત હોય છે અને તો જ સારા અને મક્કમ નિર્ણય લઈને એનો અમલ પણ કરી શકાય છે. એનો જીવતું જાગતું દ્રષ્ટાંત પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આપણને જોવા મળે છે. એટલા જ માટે આજે ખૂબ મોટી સંખ્યામાં સુરત શહેરની અંદર યુવાનો દ્વારા, દીકરીઓ બહેનો દ્વારા અને પોલીસના અધિકારી અને કર્મચારીઓ દ્વારા જે સાયકલની જે આજે અહીંયા સાયકલોથોન યોજવામાં આવી છે એમાં મહાનગરપાલિકાના પણ કર્મચારીઓ અધિકારીઓ જોડાયા છે, કલેક્ટર કચેરીના પણ કર્મચારી અધિકારીઓ જોડાયા છે અને સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં જે લોકો અને યુવાનો જોડાયા છે એ જોતાં લાગે છે કે સુરત શહેર ફક્ત ખાણીપીણી માટે નહીં પરંતુ એ તંદુરસ્તીની પણ એ ચિંતા કરતું થયું છે અને એના જ માટે આવા કોઈ પણ પ્રયોગોમાં યુવાનો ઉત્સાહભેર ઉલટભેર એમાં ઉમટી